મને આ નથી ખબર, આવી આશા નથી. લગન લાગી રે ફિલ્મથી. તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આજે આપણે બોક્સ ઓફિસ કલેક્શન જોવાના છીએ. સાથે બહુ બધી ફિલ્મો આવી રહી છે અને બહુ બધી હેડલાઈન છે. તો એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો અને વિડીયો પસંદ આવે ને તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને મલ્હારની જે કલેક્શન ફિલ્મ આવી રહી છે, મતલબ લગન લાગી રે ફિલ્મનું કલેક્શન તો આવી ગયું છે, પણ એની પહેલા આપણે થોડી એમની અગાઉની ફિલ્મો વિશે થોડી ચર્ચા કરવાના છીએ. ખાસ કરીને તમે જુઓ એમની આવનાર 5 મતલબ જે છેલ્લે આયેલી ફિલ્મો 5 આવી હતી એનું જે કલેક્શન છે ને એ પ્રમાણે તમને આ જે લગન લાગીનું પહેલા દિવસનું કલેક્શન છે ને એ તમને થોડું કહેવાય ને કે મિક્સ પ્રમાણે જોઈ શકો છો. તો એ પ્રમાણે આપણે પહેલા તો આનું જોઈ લઈએ, પછી એનું જોઈએ કે આનું કેટલું હતું અને પછી અત્યારની ફિલ્મનું કેટલું છે એ પહેલા તો જોઈ લઈએ. તો પહેલાના 5 ફિલ્મો છે જેની અંદર પહેલા દિવસના કલેક્શન છે ને એ ખતરનાક છે ને જો તો તમે એને વિચારી નહીં શકો. ખાસ કરીને પહેલા નંબર ઉપર જે ફિલ્મ આવે છે ને ઓલ ધ બેસ્ટ પંડ્યા છે, જેને 1.10 કરોડનું નેટ કલેક્શન કર્યું હતું પહેલા જ દિવસે. લોચા લાપસી આવી હતી, તેને 55 લાખનું કલેક્શન કર્યું હતું પહેલા દિવસે. એની પછી લગન સ્પેશિયલ આવી હતી, જેને 25 લાખનું નેટ કલેક્શન કર્યું હતું પહેલા દિવસે. એની પછી જય માતાજી લેટ્સ રોક આવી હતી, જેને 24 લાખનું નેટ કલેક્શન કર્યું હતું પહેલા દિવસે. અને પછી 5મા નંબર વંદે ભારત વાયુ વિશે છે, જેને 10 લાખનું કલેક્શન કર્યું હતું. મતલબ કહેવાય કે નજીવું કહી શકાય. એ પ્રમાણે હવે જોવા જઈએ લગન લાગી રે ફિલ્મનું, તો એનું પહેલા દિવસનું કલેક્શન છે ને 17.44 લાખનું કલેક્શન રહ્યું હતું અને 2026ની સૌથી મોટી ઓપનિંગ વાળી ફિલ્મ બની ગઈ છે. તો એ તમે જોઈ શકો છો કે એ પહેલા દિવસે એટલું કલેક્શન કર્યું. પછી બીજા દિવસની વાત કરીએ ને તો બીજા દિવસે આ ફિલ્મે છે ને 27.64 લાખનું કલેક્શન આ ફિલ્મે કર્યું છે ને 2 દિવસનું ટોટલ કરવા જઈએ ને તો 45.8 લાખનું કલેક્શન આ ફિલ્મે અત્યાર સુધીમાં 2 દિવસની અંદર કરી દીધું છે. તો તમને શું લાગી રહ્યું છે કે આ વીકેન્ડ મતલબ કે સન્ડે ના દિવસે આજના દિવસે 1 કરોડ ને પાર થઈ જશે આ કલેક્શન? તમારું શું કહેવું છે કમેન્ટ કરીને કહી શકો છો. તો એ હતું આ લગન લાગી રે ફિલ્મનું કલેક્શન. હવે આપણે જોઈએ કે બહુ બધી ફિલ્મોની હેડલાઇન છે કે જેની અંદર 4 મોટી કહેવાય કે હેડલાઇન છે કે જે તમે જાણશો તો તમને નવાઈ લાગશે. ખાસ કરીને ભાગમ ભાગ 2 માંથી ગોવિંદ આઉટ થઈ ગયા છે અને મનોજભાઈની એટની કહેવાય કે મનોજ બાજપાઈની એન્ટ્રી થઈ ગઈ છે. તો તમે શું કહેવું છે આના વિશે કમેન્ટ કરીને કહી શકો છો. એની પછી અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ એટલે કે ભૂત બંગલા, એની રિલીઝ ડેટ કન્ફર્મ થઈ ગઈ છે, મતલબ બદલવામાં આવી છે. ખાસ કરીને 10/4/2026ના દિવસે રિલીઝ કરવામાં આવશે, જેનું એક જોરદાર ટીઝર કે ટ્રેલર કે શું કહેવું કંઈ સમજણ નથી પડતી, પણ એ ટાઈપનો ગ્લિમ્સ રિલીઝ ડેટ કન્ફર્મ કરી દેવામાં આવી છે. એનું જોરદાર એક વિડીયો શેર કર્યું છે અક્ષય કુમારે, તે તમે જોઈ શકો છો કે જે બિલાડી છે એ દૂધ ઢોળી દે છે ને એ પછી જે ત્યાં દૂધ પીવે છે ને, જોરદાર ક્રિએટિવિટી અક્ષય કુમારની જોરદાર છે, જે ખાસ કરીને બધાએ લોકોએ પસંદ કરી છે અને બહુ બધાએ લાઈક પણ કરી છે. તો એ પ્રમાણે એની રિલીઝ ડેટ કન્ફર્મ થઈ જશે. એ પછી ધુરંધર 2 આવી રહી છે, એના ટીઝરને લોકો છે ને નબળો પ્રતિસાદ આપી રહ્યા છે, જેના લીધે છે ને ટોક્સિક ના લોકો છે ને મતલબ ટોક્સિક યશના ફેન્સ છે ને એ બધા રાજી થઈ રહ્યા છે. તમારું શું કહેવું છે આની અંદર કમેન્ટ કરીને કહી શકો છો. એની પછી સંદીપ વાંગાની એનિમલ પાર્ટ 2 વિશેની થોડીક માહિતી મળી છે. મતલબ કહેવાય ને કે આ જે ડિરેક્ટર છે સંદીપ વાંગા, એને પહેલું એનિમલ આવ્યું હતું તેને જોરદાર પ્રતિસાદ મળ્યો હતો ને સારું એવું કલેક્શન પણ કર્યું હતું ને જે સુપરહિટ ફિલ્મ થઈ ગઈ છે. એની પછી એનિમલ પાર્ટ 2 છે એ હવે કહેવાય ને કે ટૂંક જ સમયની અંદર આવી રહી છે એવું જાણકારી મળી રહી છે, અને એનું નામ પણ કન્ફર્મ કરી દીધું છે, એનિમલ પાર્ક કરીને આવશે. હવે મોટી વાત એ છે કે આનો પાર્ટ 3 પણ આવી શકે છે એવા કહેવાય ને કે જે સંદીપ વાંગા છે ને એને વાત કરી છે કે ત્રીજો ભાગ પણ આની અંદર જરૂર આવશે. ત્યારે હવે જોવાનું એ છે કે સંદીપ વાંગાની જે આ ફિલ્મ છે એ પહેલી એનિમલ આવી હતી ને એ હવે તાજેતરની અંદર એવા ન્યૂઝની અંદર જાણવા મળી રહ્યું છે કે જાપાનની અંદર એ ફરી મતલબ કહેવાય ને કે રિલીઝ થશે. હવે જોઈએ છે કે એ પ્રમાણે આનું કેવું કલેક્શન રહે છે, તો એના વિશે પણ આપણે જો ટાઈમ મળે ને તો ચર્ચા જરૂર કરીશું. તો એના વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને કહી શકો છો. એની પછી બહુ ટાઈમ થઈ ગયો, લાલો વિશે કોઈ માહિતી આવી નથી. મતલબ કે એને રિલીઝ તો થઈ ગઈ હિન્દીની અંદર, પણ ગુજરાતીની અંદર તો સારો પ્રતિસાદ મળ્યો અને બહુ બધું કલેક્શન કર્યું, પણ હિન્દી ફિલ્મની અંદર કોઈ જાતનું કલેક્શન છે ને જાણકારી કોઈ આપી નથી રહ્યા. તો એના વિશે મેં વિચાર્યું, મેં સર્ચ કર્યું તો બહુ બધી માહિતી મળી કે 104 દિવસ સુધીનું છે ને કલેક્શન આવ્યું છે, એના પછીનું કોઈ કલેક્શન જ નથી આવ્યું. તો પહેલા તો આપણે એ કલેક્શન વિશે જાણી લઈએ. તો ખાસ કરીને ગુજરાતીનું જે કલેક્શન છે ને એ 96.32 કરોડનું કલેક્શન ગુજરાતીની અંદર, મતલબ ઓવરઓલ ગુજરાતીમાં રિલીઝ થયું હતું ત્યારનું બતાવવામાં આવે છે. એની પછી હિન્દીના નેટ કલેક્શનની વાત કરીએ ને
તો 0.75 કરોડ મતલબ 75 લાખનું જ હિન્દીમાં કલેક્શન કર્યું છે. એ ટાઈપના જૂના રિપોર્ટો આની અંદર કહી રહ્યા છે. તો આ ફિલ્મ માટે પણ કહેવાય ને કે બહુ જ સારો પ્રતિસાદ રહ્યો હતો ગુજરાતીની અંદર. પણ મેં કીધું હતું એ સમયે કે હવે થોડું મોડું થઈ ગયું છે એવું મને લાગી રહ્યું હતું. જે તમને કલેક્શન ઉપરથી અંદાજો આવી જશે કે તમે વિચારો કે 1 કરોડનું પણ કલેક્શન હિન્દીમાં પાર નથી કરી શકી આ ફિલ્મ. જે ગુજરાતીની અંદર તો સારો પ્રતિસાદ મળ્યો ને ગુજરાતીમાં જ્યારે રિલીઝ થઈ ને ત્યારે આખા ભારતની અંદર બધી જગ્યાએ લાલો છે ને ચર્ચાનો વિષય બની હતી. પણ શું કારણોસર બહુ બધા ફિલ્મો આયા જેમ કે તમે ધુરંધર છે અને બહુ બધી અન્ય બોર્ડર ટુ ફિલ્મ છે અને બહુ બધી ફિલ્મો મોટી મોટી ફિલ્મો આવી જેને લીધે આ ફિલ્મ છે ને ઢંકાઈ ગઈ છે એવું મને લાગી રહ્યું છે. તમારું શું કહેવું છે કમેન્ટ કરીને કહી શકો છો. તો એ પણ છે કે એનું કલેક્શન છે એ પ્રમાણે એનું કહેવાય કે 75 કરોડનું 75 લાખનું કલેક્શન કર્યું છે. જે ખાસ કરીને 104 દિવસની અંદર કલેક્શન કર્યું હતું હિન્દીનું તો એ છે. બાકી ગુજરાતીની અંદર તો તમે જોયું કે 96.32 કરોડનું કલેક્શન એને કર્યું છે. ઓલ ઓવર ટોટલ કલેક્શન કરવા જઈએ ને તો 122.25 કરોડનું કલેક્શન છે ને અત્યાર સુધીમાં આ ફિલ્મે કરી લીધું છે. જે સારી વાત છે કે એ પ્રમાણે ગુજરાતી સિનેમાની પહેલી એવી ફિલ્મ છે કે જેને 122 કરોડનું કલેક્શન આ ફિલ્મે કર્યું છે. તો એ પણ જોરદાર વાત છે અને સારી વાત છે કે એ પ્રમાણે એનું કલેક્શનમાં બહુ મોટો ઉછાળો આવ્યો છે. એની પછી બહુ બધી ફિલ્મો આવી રહી છે. ખાસ કરીને આ ફેબ્રુઆરીની અંદર બહુ બધી રિલીઝ થઈ રહી છે. તો એના વિશે થોડી ચર્ચા કરીએ ને તો લગન લાગી રે 6 તારીખે આવી ગઈ છે. તો એના વિશે તો બધા ચર્ચા કરી જ રહ્યા છે. પણ એની પછી બહુ બધી બીજી ફિલ્મો આવી રહી છે. જેમ કે 13 ફેબ્રુઆરીએ બ્લેક બર્થડે આવી રહી છે. પછી માસ્ટર માઇન્ડ પણ 13 ફેબ્રુઆરીના દિવસે રિલીઝ થઈ રહી છે. જેની અંદર બહુ બધા સ્ટારકાસ્ટ જોવા મળે છે. સંજય ગોરડિયા ને એવા બધા અને એક નવો સ્ટાર પણ આપણને આની અંદર જોવા મળે છે. તો એ છે. એની પછી ક ખ ગ ઘ 20 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. બેહદ ફિલ્મ આવી રહી છે જે 20 ફેબ્રુઆરીએ દિવસે રિલીઝ થઈ જશે એવું જાણવા મળી રહ્યું છે. ને ખાસ કરીને આનું ટ્રેલર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું જેની અંદર હિતુ કનોડિયા બહુ બધા સ્ટાર જોવા મળે છે. અને આ પણ કહેવાય ને કે જોરદાર લવ ટ્રાયેંગલ મતલબ કહેવાય ને કે લવ ઇમોશનલ અને થ્રિલર ટાઈપનું ફિલ્મ થવા જઈ રહ્યું છે. તો હવે જોઈએ છે કે એ પ્રમાણે એનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તમે એનું ટ્રેલર જોયું તો તમને કેવું લાગ્યું એ કમેન્ટ કરીને કહી શકો છો. એની પછી એક બીજી ફિલ્મ આવી રહી છે શક્તિ જે 27 ફેબ્રુઆરીના દિવસે મતલબ કહેવાય ને કે મહિનાના એન્ડ સુધીમાં એ રિલીઝ થવાની છે. શક્તિ ફિલ્મ જેની અંદર બહુ બધા સ્ટાર જોવા મળવાના છે. તો એ છે એ ફિલ્મ પણ 27 ફેબ્રુઆરીના દિવસે રિલીઝ થવા જઈ રહી છે. એની પછી વિક્રમ ઠાકોરની પણ એક ફિલ્મ આવી રહી છે. ખાસ કરીને તો એ પણ એ ફિલ્મ તું દુનિયા છે મારી નામનું છે. ખાસ કરીને પ્રેમ શું છે એ જોવું હોય તો આ ફિલ્મની અંદર તમે જોઈ શકો છો. જોરદાર આ ફિલ્મ આવી રહી છે જેની અંદર લવ કોમેડી અને ડ્રામા ફિલ્મ જોવા મળશે. જેની અંદર મેન કાસ્ટની અંદર કહેવાય કે વિક્રમ ઠાકોર જોવા મળશે. ને આ ફિલ્મ પણ 27 ફેબ્રુઆરીના દિવસે રિલીઝ થઈ રહી છે. અને ખાસ કરીને એની અંદર સ્ટારકાસ્ટની વાત કરીએ તો વિક્રમ ઠાકોર સિવાય રિયા જયસ્વાલ આવે છે અને એની સાથે સાથે તમને બહુ બધા બીજા પણ કલાકારો જોવા મળે. જીતુ પંડ્યા, પ્રકાશ મંદોરા, ભાવિ ખત્રી, મિત્રેશ વર્મા, યામિની જોશી, સંજય પટેલ, જાગૃતિ ગોસ્વામી, ફાલ્ગુની શાહ અને નિત્યા માંકડિયા કરીને મહત્વના સ્ટાર જોવા મળવાના છે. તો એ પણ મોસ્ટ અવેઇટેડ ફિલ્મ છે જે 27 ફેબ્રુઆરીના દિવસે રિલીઝ થવાની છે. ઓવરઓલ આ બધી માહિતી હતી. તમને આની અંદર કઈ પસંદ આવ્યું હોય, તમારું આના વિશે કંઈ કહેવું હોય તો કમેન્ટ કરીને કહી શકો છો. બાકી વિડીયોની અંદર કઈ પસંદ આવ્યું હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.